આ પાયજો બનાવવા જઈ રહી છું. તો જો તમને પાયજો બનાવતા ના આવડતું હોય તો આ એકદમ ઇઝી રીત છે, તો આ વિડીયોને જોઈતા રહેજો, તો તમને ચોક્કસ પાયજો બનાવતા આવડી જશે. તો પહેલાં આ લીધું છે મેં કાપડ. જે કાપડ હોય છે આપણું 2 મીટર, ઘણી વખત 2.5 મીટર હોતું હોય છે, 2.5 મીટર આવતું હોય છે, પણ ગમે તે 2 મીટર કાપડની આપણે 4 ઘડી કરશું. આ થઈ ગઈ 4 ઘડી. હવે ઘણી વખત એવું થતું હોય કે લંબાઈ ઘણી વધારે હોય છે પણ પહોળાઈ ઓછી થઈ જતી હોય છે, તો આપણે એ જોઈ લઈશું કે લંબાઈ વધારે છે કે પહોળાઈ વધારે છે. તો આ આપણી લંબાઈ થઈ ગઈ. ઘણી વખત પનો નાનો હોતો હોય છે, એટલે એ ધ્યાન રાખી અને આપણે કાપડની 4 ઘડી કરશું. કાપડની 4 ઘડી થઈ. હવે આપણે લઈશું લંબાઈનું માપ. જે પણ તમારી લંબાઈ છે એમાં આપણે 5 ઇંચ ઓછા કરી લઈશું. જેમ કે 40 હોય છે અને રેગ્યુલર માપ 40 અથવા 42 હોય છે. કોઈ ઊંચું પહેરતું હોય તો 38 હોઈ શકે છે, પણ લગભગ રેગ્યુલર માપ આપણું 40 હોય છે. તો 40 પ્રમાણે ઓછું કરશું તો આ માપ આવશે આપણું 35. તો જેટલે 35નું માપ આવતું હોય ત્યાં આગળ આપણે પોઈન્ટ કરી લઈશું. આ પોઈન્ટ કરી લીધો. હવે હું અહીંયા ધ્યાન રાખવાનું કે આ બંધ ઘડી હોય. આ બંધ ઘડી હોવાથી એટલો ફાયદો થશે કે જ્યારે આપણે નેફો કરીએ છીએ ત્યારે આપણો સાંધો એક ઓછો થઈ જશે, એટલે સાંધામાં આપણને કોઈ તકલીફ નહીં પડે. અહીંયાથી છે આ મોરીનો ભાગ. આ મોરીનો ભાગ આપણે મિનિમમ 8 લઈએ છીએ, અને મોટા છોકરાઓ હોય અથવા લૂઝ હોય, ફેશન જેવી ચાલતી હોય એ પ્રમાણે આપણે 12 લઈએ છીએ. પણ રેગ્યુલર માપ 8 છે અને નાનું હોય તો આપણે 6નું લઈએ છીએ. હવે અહીંયા લઈશું આપણે લંગોટ માટેનું માપ, જે અંદર જશે 2 ઇંચ. હવે કોઈની સીટ વધારે છે, કોઈનું માપ મોટું છે તો આપણે 3 ઇંચ પણ જઈ શકીએ છીએ. 3 ઇંચ, અને નીચે લઈશું શોલ્ડરના અડધા. જે આપણું શોલ્ડર હોય એના અડધા. મારું અહીંયા 15 છે તો હું લઈશ 7.5. અને આ આલશું ગોળાઈ, અને પછી 83 લીટી કરી લઈશું. આ થઈ જશે 83 લીટી. તો આ આપણું થઈ ગયું પાયજામાનું માપ. હવે આપણે નેફો કાઢવાનો છે. તો નેફો કાઢવા મિનિમમ જેમ આપણે 5 છોડ્યું, 5 ઇંચ, 2 ઇંચ આપણી મોરીમાં જશે. જો તમારું મોરીમાં ઓછું જતું હોય અથવા બીજી નવી મોરી લેવાના હોય તો તમારે આમાં ઓછું અંબોરવાનું. એવી રીતે 5 + 2 એટલે 6, 7, અને ઉપરના નેફા માટે 8 અને 9. એવી રીતે આપણે નેફાનું માપ લઈશું. જો તમારી સિલાઈમાં વધારે જતું હોય તો તમે વધારે પણ લઈ શકો છો. તો અહીંયા હું 9 કરું છું, પ્લસ જે તમારું સીટનું માપ હોય 40 થતું હોય તો 50, અને 50 થતું હોય તો 60. એવી રીતે કરીને આપણે 10 ઇંચ વધારે લઈશું. અને અહીંયા આપણે લઈ રહ્યા છે 4 ભાગ. પણ ઘણી વખત 4 ભાગમાં આપણું જરૂર નથી હોતી, એટલે પહેલાં આપણે આ કાપી લઈશું. આ કપાઈ ગયું છે. હવે આપણે આ 2 ભાગ મળ્યા છે. આ કાપડ આપણું વધ્યું છે. તો ઘણી વખત આપણે પેટર્ન પણ કરતા હોઈએ છીએ, ત્યારે પણ આપણને કાપડની જરૂર પડતી હોય છે. તો જે આપણે 10નું માપ કર્યું છે એનું જ 1 ભાગ કાપી લઈશું. હવે આપણે જોઈશું કે આપણે માપ કેટલું જોઈએ છે. આપણી સીટ છે 40, બરાબર? તો +10 કરશું એટલે મને 25નો નેફો જોઈશે. તો હવે 25નો નેફો કરવા માટે અહીંયા કાપડ કેટલું છે, તો ઘણી વખત 25નો નેફો કરવા માટે 2 કે 3 ઇંચ જ ખૂટતું હોય છે, અને ઘણી વખત અડધું ખૂટતું હોય છે. તો જે આપણો આ સામેનો બીજો ભાગ છે એને આપણે ઉપરની તરફ જોઈન્ટ કરી લઈશું. આ રીતે અડધો ઇંચ ઉપર મૂકી અને તમે માપ લઈ શકો છો કે ભાઈ મને આટલું જ જોઈએ છે. તો આ રીતે આપણું બહુ ઓછું કાપડ વેસ્ટ જશે અને સરસ મજાનો નેફો તૈયાર થઈ જશે. આ મારું કાપડ વધે છે, તેમાંથી હું ગળાની પેટર્ન પણ કરી શકું છું, એ બી સરસ મજાની. અને ગળાની પેટર્ન બનાવવા માટે તમને જો વિડીયો જોઈતા હોય તો કમેન્ટ જરૂરથી કરજો. આ આપણું ગળું બની ગયું, જે પાયજામામાં આપણે ડ્રેસના ગળામાં આરામથી લગાવીએ અને બહુ સરસ
ડ્રેસ બની જાય છે. તો આ છે આપણો નેફો. હવે આ નેફો છે બરાબર. ઘણી વખત આ ચોથો ભાગ થઈ જાય એટલે હવે આપણે આ સાઈડ મૂકી અને પોઈન્ટ કરી લેવાનું કે ભાઈ મને કેટલું જોઈએ છે, તો આટલું. તો ત્યાંથી આ પોઈન્ટ કરી અને હવે જોઈ લેવાનું કે તમારે આગળથી લેવી છે ચપટી કે સાઈડમાં લેવી છે. કારણ કે ફેશન ઘણી વખત બદલાતી હોય છે. કોઈ વખત આગળથી હોય છે, આપણે ફૂલ પટિયાલા લઈએ તો પણ આગળથી કરતા હોઈએ છીએ, સાદું કરતા હોઈએ છીએ તો સાઈડમાંથી લઈએ છીએ. તો તમને જ્યાંથી ફાવે ત્યાંથી જોઈ જોવાનું. તો આ કાપડ વધે છે, આટલા જ કાપડમાં આપણે ચપટી લઈશું એટલે બીજી વખત આપણે ચપટી લેવાની નહીં, ખોલવાની જરૂર પડે કે નહીં, આપણે એને વધારાની લેવાની જરૂર પડે. એટલે ફટાફટ તમારો પાયજામો તૈયાર થઈ જશે.